આવ્યા છીએ આજે ડુંગર પર માતાજીના દર્શન કર્યા હનુમાન દાદાના બી દર્શન કર્યા. હવે અમે જઈશું ઘરે. આજે શું છે? મંદિર. આજે શું છે? હા પણ આજે શું છે? હેપી મંદિર. નો 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 હેપી દિવાળી. હેપી દિવાળી. કહી દે પપ્પા આવો આય. હા, બધાને હેપી દિવાળી કહી દો. હેપી દિવાળી. હેપી દિવાળી. ફટાકા ફોડજો. કે બટકો. મોટો ફટાકો ફોડજો. હા. હા કેમ કેમ ફૂટે ફટાકો? બૂમ. હા મજા પડી જશે આનીને. હેલો ગુડ ઇવનિંગ. આજે છે દિવાળી અને આપણે તૈયાર થઈ ગયા છે કેમ કે આપણે જીશુનું ફર્સ્ટ મે રહ્યું છે અને આનીનું આ સેકન્ડ કે થર્ડ મે રહ્યું છે કે એને 3 વર્ષ થવા એટલે એનું થર્ડ મે રહ્યું છે અને ફર્સ્ટમાં બર્થડે છે એટલે ફર્સ્ટ મંથમાં. તો અમે રેડી થઈ ગયા છીએ. આની બી તૈયાર થઈ ગઈ છે તો તમને આપણે બતાવી દઈએ છીએ કે અમારે અહીંયા કેવી રીતના મે રહ્યું ફેરવવામાં આવે છે. આયુ જો આને કહેવાય છે મેરૈયું. એને સળગાવવાનું હોય. આની પપ્પાને આપી દે. જો આપણે મેરૈ અને દાળ ભાત ને શીરો ખવડાવી દીધો છે, જમાડી દીધો છે અને આ મેરૈયા થઈ ગયા છે તૈયાર અને આ મેરૈયું પ્રગટાઈ રહ્યા છે. આ દીવાવાળું આયુનું છે અને આજે ટોપરાની કાચલીવાળું છે જીશુનું છે કેમ કે એનું ફર્સ્ટ મેરૈયું છે એટલે ફર્સ્ટ મેરૈયું ટોપરાની કાચલીવાળું બનાવ્યું છે. Happy Diwali Mitti. Happy Diwali. Happy Diwali. Happy
હેપી દિવાળી જીયાંશની પહેલી હેપી દિવાળી છે. અમે જઈ રહીએ છીએ ને ત્યાં મસ્ત રામદાદાનું મંદિર છે. તો જો આપણે અહીંયા વડલા જોડે મેરૈયા મૂકી દીધા છે અને બધે ફેરવી લીધા મેરૈયા, અને હવે આપણે રામદાદાના દર્શન કરી લઈએ. જો આપણે મેરૈયું ફેરીને અને પછી દર્શન કરીને આપણે પાછા ઘરે આવી ગયા છે. તો હવે શું કરશું, હવે આપણે જમી લઈશું. અમારા જીસુના ફર્સ્ટ મેરેજ હતો અને આનીનું 3જું વર્ષ છે, કેમ કે હવે પહેલા મહિનામાં એનું 3જું બર્થડે આવશે. અને જો અને શું કરે આઈ ચોકલેટ, આઈને ચોકલેટો ખાવાની છે. જોવા આ બી હાથ ધરે છે. જો ઓરી જીસુ બી હાથ ધરે છે. જો હે નથી મળવાની તને, દાંત નથી હજી. ચોકલેટ લજી છે. ચોકલેટ જીસુને કાવી ની ચોકલેટ. જીસુ કેમેરામાં જોઈ રહી છે. ફેવરેટ ટોય જોવા મોઢામાં નાખવાનું એટલે તો ફેવરેટ છે. એટલે જ ફેવરેટ છે. તમને લુક બતાવી દઉં. આજે આપણે સરસ મજાની ગુજરાતી સાડી પહેરી છે. આ સાડી મને એક કરી છે કે સીધી, અને તમે જોઈ શકો છો આપણે ભાવ પ્રીતવાળા બેંગલ્સ બનાવડાયા હતા, પછી શું રોવે છે આપણે એ પહેર્યા છે. આપણે ભાવન
આ સાથે હવે આપણે આજના બ્લોગનો એન્ડ લઈએ છીએ. આજે સરસ મજાનું આપણે મેરૈયું ફેરવી લીધું અને સરસ ફટાકડા મેં ફોડી લીધા. આપણે કોઈ મોટા ફટાકડા નહોતા લાવ્યા, મતલબ કોઠી ચકડીને એવું જ લાવ્યા હતા, કેમ કે આપણા ઘરમાં બેબીઝ છે અને જેટલો વધારે ફટાકડાનો અવાજ આવે તે લોકો બી જાય, ચમકી જાય. સો આપણે મોટા કોઈ ફટાકડા નહોતા લાવ્યા, બસ નાના ફટાકડા તને ફોડી લીધા અને મજા કરી. અને હવે 11:15 થઈ ગયા છે, ઊંઘ આવી ગઈ છે, થાક લાગી ગયો છે. તો બસ આ સાથે વિડીયોનો એન્ડ લઉં છું. ઘણા ટાઈમથી વિડીયો નથી બનાવી શકતી, મે બી અંગત કારણ છે અમારું, થોડું નથી બનાવી શકતા, પણ ટ્રાય કરીશું તો આપણે રેગ્યુલર વિડીયો અપલોડ કરી શકીએ. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો યાર. તમે સબસ્ક્રાઈબ નથી કરતા, પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરતા રહો. અને આપ સૌને હેપી દિવાળી, તમારા બધા જ પરિવારજનોને હેપી દિવાળી. અને મળીએ ત્યાં સુધી આગળ. બાય બાય.